જય શ્રી રામ. આ છે કમ્યાના ધામનું હનુમાનજીનું એવું પવિત્ર સ્થાન જેના ઇતિહાસ વિશે ઘણા ઓછા લોકો જાણે છે. આજે પાર્ટ 2માં આપણે જાણીશું આ મંદિરની સાચી મહિમા અને રહસ્ય. તમે જોઈ શકો છો વિવિધ પ્રાણીઓની તસવીરો. કહેવાય છે કે આ મંદિરનો ઇતિહાસ ઘણો જૂનો છે. સારંગપુર મંદિરથી 14 વર્ષ પહેલાં આ મંદિરની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1851ની આજુબાજુમાં કમ્યાના ગામમાં પ્રેમની બીમારી આવી હતી. ત્યારે ગોપાળાનંદ સ્વામીજીએ ભગવાનની પ્રેરણાથી પ્રેરાઈને કમ્યાના ગામમાં આવ્યા ભક્તોના દુઃખ દૂર કરવા માટે આ મંદિરની સ્થાપના કરી હતી. ગોપાળાનંદ સ્વામીજી જે જગ્યાએ ધ્યાન કરતા હતા અત્યારે તે જગ્યાએ ભગવાન હનુમાનજીની મૂર્તિ બિરાજમાન છે. અહીં સ્વામિનારાયણથી 53 વખત આવ્યા હતા અને 32 વખત રોકાયા હતા. જો તમને આવા પવિત્ર સ્થળોના સાચા દર્શન અને ઇતિહાસ જાણવા ગમતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ઈસવીસન 1891માં કારતક વધ બીજના દિવસે અહીં કષ્ટભંજન દેવ હનુમાનજી આવ્યા હતા. તેમનું આ મંદિર તળાવના કિનારે છે. તેમની મૂર્તિની સ્થાપના પણ તળાવના કિનારે થઈ. હનુમાનજીની આ મૂર્તિની સ્થાપના એ રીતે કરવામાં આવી છે કે જેથી તેમની નજર આખા ગામ તરફ પડે. તો આ છે આ મંદિરની સ્થાપના કરનાર ગોપાળાનંદ સ્વામીજી. તો આ ભગવાન સ્વામિનારાયણજી છે. અહીં સંવંત 1882માં રામનવમીનો દિવસ હતો ત્યારે સ્વામિનારાયણજી અહીંયા આંબાની ડાળ પર 8 દિવસ સુધી ધૂર્યા હતા. આ જગ્યા પર જ આંબાના વૃક્ષો હતા. જો તમને આ મંદિરની સંપૂર્ણ માહિતી જોઈતી હોય ઇન્ફોર્મેશન તો તમે પાર્ટ 1 જોઈ શકો છો. તેમાં આ મંદિરની સંપૂર્ણ જાણકારી જેમ કે રસ્તો, પાર્કિંગ વ્યવસ્થા એ બધું જ પાર્ટ 1માં બતાવ્યું છે. તે તમે જોઈ શકો છો. સ્વામી ગોપાળાનંદ સ્વામીજી જ્યારે અહીંયા હનુમાનજી સાક્ષાત આવ્યા ત્યારે તેમને કષ્ટભંજન નામ આપ્યું. તેનો હનુમાનજીએ સ્વીકાર કર્યો અને હસતા હસતા હનુમાનજીનું નામ કષ્ટભંજન પડી ગયું.
ગોપાળાનંદ સ્વામીજીએ હનુમાનજી પાસેથી 2 વચન લીધા. પહેલું, અહીં જે આવે તેમનું શુભ કરતો અને સારું કરતો. બીજું વચન એવું લીધું કે અહીંયા જે પણ આવે તેમનું દુઃખ દૂર કરતો. ત્યારે હનુમાનજી સાક્ષાત અહીં આવીને તેમને હા પાડી અને પછી મૂર્તિમાં સ્થિર બન્યા. તો આ એ કૂવો છે જેમાં સ્વામિનારાયણ સ્થાન કરતા હતા અને આનું પાણી ઘણું પવિત્ર છે. તો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટમાં રાખી દેજો જય શ્રી રામ, જય વીર હનુમાનજી દાદાજી. તો હું તમને મળું એક નવા બ્લોગ સાથે, એક નવા વિડીયો સાથે, ફરીથી એક નવા એપિસોડ, નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.